હાલો, કેમ છો મિત્રો? ઘણા સમય પછી આજે આપણે ફરી એકવાર મળ્યા છીએ. અને મિત્રો, આજે તમે સ્ટાર્ટમાં જોયું છે, આજનો બ્લોગ છે. તમને સ્કૂટી જે આપણે સ્કૂટી બાઇક લાવ્યા એનું રિવ્યૂ તમને આપવાનું છે, કેવી મજા આવે છે અને આંખોમાં કેવી રીતનું લાગે છે. આજે સ્પેશિયલ મિત્રો ઘણા સમય પછી હમણાં આપણે બ્લોગ નથી લીધો, પણ આજે ગાડી સ્કૂટી લઈને નીકળ્યો છું. જેવી આંખોની મજા આવે છે અને તમામ રિવ્યૂ તમને હું આપવાનો છું. ગાડી પણ દેખાડવાનો, તમે શોર્ટ રીલની અંદર પણ મિત્રો આપણું તમે જોઈ છે એવી ગાડી છે આપણી. તમને પહેલાં દેખાડી દઉં તો મિત્રો, આપણે માતાજીએ પગે લાગો છે તે ચુંદડી બાંધી હતી અને આવી રીતના બે હરીસા છે અને ઘોડી ચડાવીને પણ તમને દેખાડી, નીચે ઉતરીને પછી દેખાડી દઉં. વાડીએ આવ્યો છું સ્પેશિયલ આજનો બ્લોગ લેવા અને આંટો મારવા. આ રીતની આપણી સ્કૂટી બાઇક છે એ તમને હું દેખાડી રહ્યો છું. પહેલાં અરસ તમને દેખાડી દઉં. આનું મિત્રો પાર્સિંગ નથી આવતું, એટલે નંબર પ્લેટ નહીં. અને તમે સાયકલ ગણી હોય તમે ગણી શકો મિત્રો, કારણ કે આનું સ્કૂટી ચાર્જિંગવાળી બાઇકની અંદર આનું પાર્સિંગ આપણે નથી આવતું. અને આ બધું આપણે આ જાળી પછી અલગથી નખાવવી પડે છે, ભેગી નથી આવતી. આ રીતની આપણી બાઇક છે અને આ કંપની છે હિન્દ બાઇક, એટલે બધી અલગ અલગ કંપનીની આવે છે. અને વાડી આપણે છે, તમે જુઓ વાડીની કેવી મોજ છે. ટીસી ચાલુ અને પાણી વાળી રહ્યા છે. ટીસીની અંદરથી ગાજે અવાજ આવે ને મિત્રો એ. અને વાડીએ કપાસિયા બધા ઉગાડે છે, કપા ઉગાડવાનું ચાલુ થઈ ગયું હોય. અને જામફળ પણ થવાના છે. આવી રીતનું માર્ગ છે. પછી અમે તમને હાંકીને હું દેખાડું કેવી મજા આવે છે અને કેવી રીતની ચાલે છે. આ ચાર્જિંગને બધું દેખાડી દે, ડિસ્પ્લે છે એ તમને દેખાડું ને પછી ઊભી રાખી મિત્રો, હાંકતા ન ફાવ્યું ને એટલે હવે જવા દઉં છું. બાઇક આપણી ધીમે ધીમે જઈ રહી છે. આ તમે જોઈ રહ્યા છો, જો હા ચાલી રહે બહારની સ્પીડે. પછી જેમ તેમ કાચો મારે ગયા એટલે બહુ વધુ નહીં હાંકવી, કારણ કે પડવી નહીં. પછી 15ની સ્પીડ થઈ તમે જોઈ રહ્યો. આ કાચા માર્ગની અંદર હું જઈ રહ્યો છું. એકદમ અમારા વાડીનો ગામનો માર્ગ, કાચો માર્ગ છે. આવી રીતનો કંઈક માર્ગ છે અને સ્કૂટી લઈ અને આપણે જઈ રહ્યા છીએ મિત્રો, ધીમે ધીમે જઈ રહ્યા છીએ. ગાડી આંખોમાં ધ્યાન રાખવી પડશે. પછી અહીંથી પાછી પણ વાળ લઈ, કારણ કે આપણો બ્લોગ લેવા માટે મેં વાગ્યા પછી સાંભળી જોયું કે મિત્રોને આજનો બ્લોગની અંદર દેખાડી દઉં ગાડી કેવી છે અને આંખોને કેવી મજા આવે છે. મિત્રો કિંમત બધી અલગ અલગ હોય છે. કિંમતની વાત કરીએ તો બધી અલગ અલગ ગાડીની કિંમત હોય છે. ચાર્જિંગવાળાની જે આપણે આવ્યા આના 45,000 લીધા છે. પછી અલગ અલગ કિંમત બધી ગાડીઓની હોય. તમે લાખ રૂપિયાની પણ આવશે. અને એની સ્પીડ મિત્રો કેવી તો 35 થી 40ની સ્પીડ છે. અને ગાડીવાળાએ મને કીધું છે કે કિલોમીટર તમે ગણો તો 50 કીધા છે, પણ આપણે અખતરો નથી કર્યો. કદાચ 40-50 કિલોમીટર, 40થી 45 કિલોમીટર ચાલે. એટલે સ્પીડની બધી તમને વાત કરી રહ્યો હું. પછી અહીંથી પાછળવાળા તમે ગાડી હાંકતા પણ આપણને જોયા કે કેવી રીતની જાય છે. અને ભાવતાલની વાત કરીએ, અલગ અલગ ભાવ હોય છે. ગાડીઓ બધા ભાવની હોય છે નોખી. અને ઘરે જઈને પછી તમને કહીશ. મિત્રો કીધું કે ઘરે જઈને વાત કરું છું તો પહોંચી ગયો છું ઘરે. કેવી બાઇક લાગી તમે જોઈએ ને, આપણી સ્કૂટી બાઇક, ચાર્જિંગવાળી બાઇક હાંકી તમને દેખાડીને એવી છે. હાંકવાની મજા આવે મિત્રો. પણ ફરીને પાછું હાંકતી આપણે દેખાડશું. અને તમને કેવી લાગે ખાસ કરીને મને કોમેન્ટની અંદર કહેજો. અને મિત્રો લાઈક પણ કરી દેજો. અને આપણી ચેનલની અંદર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વાળજો. અત્યારે ઘરે આવ્યો છું અને બ્લોગ પૂરો કરી રહ્યો છું, તમને દેખાડી રહ્યો છું. આ ચાર્જિંગવાળા પંખા પણ એ જ છે, બેટરી પર પંખો પણ ચાલે મિત્રો. આવું સંપૂર્ણ વસ્તુ હમણાં બધું લાઇટથી ચાલે ને એવું બધું લઈ લીધું છે. અને રજા દઉં તો ફરી મળીશું નવા વિડીયો સાથે.